યાર ગોલુ, આજે તો મારે સ્કૂલે જવાની જરાક પણ ઈચ્છા નથી ને આજે તો મારું હોમવર્ક પણ બાકી જ છે. હા યાર મંટુ, મારે બી નથી જવું. અને આજે તો ભૂલી ગયો આપણું ટેસ્ટ છે અને આ સ્કૂલે જવાનું હોય ને એટલે મને તો ઝીણો ઝીણો તાવ આવતો લાગે યાર. ચાલ આપણે પપ્પાને કહેવા જઈએ કે આપણે સ્કૂલે નથી જવાના. અરે આપણે પપ્પાને કહેવા જશું ને કે આપણે સ્કૂલે નથી જવાના તો આપણા દંડા પડશે, દંડા. તો શું કરીએ હવે, તું જ કે. ચાલ આપણે એમ પપ્પાને કહીએ કે ને આજે આપણી સ્કૂલે રજા છે. ના ના, ચાલ ને તું મારી જોડે. પપ્પા તમે પાછા જવાના ખેતર ટ્રેક્ટર લઈને? હા, કેમ? અમે પણ આવવાના છે ખેતરે. અરે કોઈનું કઈ કામ નથી ખેતરે, તમે બંને જણા સ્કૂલે જાઓ. અરે પપ્પા, આજે તો સ્કૂલે રજા છે, તમને ખબર નથી? હે, સ્કૂલે રજા છે? આજે શેની રજા ભાઈ? અરે અમારી ટીચરે છે ને કાલે હટવાડેના ભજીયા બરાબર લબાલાપ ખાધા. એટલે છે ને એના પેટમાં આજે ગડબડ છે એટલે તેના લીધે આજે અમારી સ્કૂલમાં રજા આપી દીધી. હમણાં શું કરીએ એમાં? હવે આ તમારા ટીચરના પેટમાં ગડબડ છે કે નહીં એ તો મને નહીં ખબર, પણ મને તમારી વાતમાં ગડબડ જરૂર લાગે છે. હો ઓ મંટુ, ઓ ગોલુ, આજે સ્કૂલે નથી આવવાના તમે? અરે અરવ, તને ખબર નથી આજે તમારી સ્કૂલમાં રજા છે? અરે આજે રજા નથી, આજે સ્કૂલ ચાલુ છે. હે, સ્કૂલ ચાલુ છે? આ મંટુ ને ગોલુ તો કહે છે ને સ્કૂલે રજા છે એમ. અરે ટીમલા અંકલ, આજે સ્કૂલ તો ચાલુ જ છે અને આજે અમારે તો ટેસ્ટ પણ છે. ये फंस गया सीएम. જૂઠું બોલો છો. સીધા સીધા સ્કૂલે જજો ને તમારા છે ને આજે તો કાઢ્યા તો તને કોણે કીધેલું એમ અમારતા આવીને બૂમ પાડવા કે સ્કૂલે આવવાના કે નહીં આવવાના એમ? અમારે બધો પ્લાન ચોપટ કરી દેતો તું એ. બધો પ્લાન પાણીમાં મિલાવી દીધું. તો હું, અરે મને શું ખબર તમારી આવી પ્લાનિંગ હતી. હા તો જા તું, હવે અમે જાય. ચાલ મંટુ. અરે ગોલુ, આ કાં લઈ જતો છે તું મને? પપ્પાને ખબર પડી જશે ને કે આજે આપણે સ્કૂલમાં ગુલ્લી મારી છે એમ તો પપ્પા તો આપણા ફટાકડા ફોડી નાખશે. અરે ચાલ ને તું, ખાલી ની ખબર પડે પપ્પાને. બહુ મજા આવશે, તું ચાલ તો ખાલી. આજે તો માર ખવડાવવાનો જ તું મને. અરે ની માર ખાઈ રે, તું ચાલ ખાલી. નમસ્તે ડુલા સાહેબ, નમસ્તે. હા નમસ્તે નમસ્તે. હું આપણે ત્યાં જ આવતો હતો. અને સાંભળો, આપણે તાના બે ટેણી આજે સ્કૂલે કેમ નથી આવ્યા અને થોડા દિવસે આવતા નથી? હે, સ્કૂલે નથી આવ્યા એ લોકો? એ લોકો તો ઘરેથી સ્કૂલે આવવા માટે નીકળ્યા છે. લાગે છે કશે ગુલ્લી મારી ગયા છે આજે અને ઘણા દિવસોથી એવું કરતા હશે એ લોકો. કઈ નહીં, તમે અત્યારે સ્કૂલે જાઓ, હું એ લોકોને છે ને શોધીને સ્કૂલે મૂકવા માટે આવું છું. હા સાહેબ? હા ભલે ભલે. એ લોકોને રેગ્યુલર મોકલજો ને તો પછી પરીક્ષામાં વાંધા પડશે. હાજરી ઓછી આવશે એ લોકોની. હા હા સાહેબ, ચાલો. ઓ ટીમલાભાઈ, હા, કાં જશે? બહુ પરેશાન જેવસા કોને હોદે છે? અરે જવા દે ને યાર રામુ, અમારતાના બે ટેણિયાઓ સવારે બેગ લઈને સ્કૂલે જવા માટે નીકળ્યા ને સ્કૂલે તો એ લોકો ગયા જ નથી, કશે ગુલ્લી મારી ગયા તો સવારના એ લોકોને શોધું છું. હા, એ લોકો તો અહીંયા આપણે કોતડામાં કરચલા પકડતા છે.
કરચલા પકડે છે હા ના હોય હવે. આલા ભાઈ મેં મારી સગી આંખે જોયું. શું વાત કરે? હા કઈ નહીં, એ લોકોને આજે કાઢું. હે ચાલ મળીએ. હા હા કેવું રે હજુ તારામાં આવ્યું કે નહીં? હવે જરાક વાર. હા બેસે બેસે. લે આ પકડ જાય કે જવાનું તો. સાલાઓ સ્કૂલે જવાનું રહેવા દે ને અહીંયા કરચલા પકડો છો તમે બંને. અરે ના ના પપ્પા, એ તો સ્કૂલમાં છે ને અમને કરચલા વિશે નિબંધ લખવા આપેલો હતો, એટલે અમે અહીંયા પ્રેક્ટિકલ કરવા આવેલા છે. બોલો સંભળાવ તો એમને. કરચલાના 4 પગ હોય છે, કરચલા બંને બાજુ ચાલે છે. હવે તમને એક વાત કહું. હા. તમારા માસ્ટર સાહેબ છે ને મને મળીને ગયા છે. તમે લોકો જૂઠું બોલીને અહીંયા કરચલા પકડો છો. હે તો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો જોવાની ખૂબ મજા પડી હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી બ્લોગર બાબા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને જ્યારે પણ અમે નવો વિડીયો મૂકીએ તરત તમારી પાસે પહોંચી જાય. અને હા, જો તમે ઇન્સ્ટાગ્રામ પર બ્લોગર બાબા પેજને ફોલો ના કરી હોય ને તો ત્યાં પણ ફોલો કરી લેજો, કારણ કે અમે મસ્ત મજેદાર રીલ્સ અપલોડ કરીએ છીએ. તો મળીશું પાછા નવા વિડીયોમાં. બાય બાય.